જ્ઞાતિમાં સંતો થયા, કોઈ જ્ઞાતિમાં ભક્તો થયા, કોઈ જ્ઞાતિમાં સુરીરો થયા અને કોઈ જ્ઞાતિમાં ખિસ્સા કાતરું થયા. હમણાં એક જણાએ એક વેપારીની દુકાન ઉપર 3 વાર તોડી, પકડાઈ ગયો. પોલીસ વાળાનો ઓલો વેપારી કે આ માણસે મારી દુકાન 3 વાર તોડી. ઈ કે લીધું શું? ઈ કે એક હાડી. પોલીસ વાળો ઓલાને કે એક હાડી હારુંથી 3 વાર દુકાન કેમ તોડી? ઈ કે સાહેબ મારી ઘરવાળીને કલર નહોતો ગમતો. આ બીજો લેવા ગયો એમાં ઈ ભંગાણો હતો. હમણાં તાલુકા પ્રમુખ ને ધારાસભ્ય બધા એક દી જેલની મુલાકાત લેવા ગયા. તો જેલર સાહેબ નિરાશ થઈને બેઠા હતા. એટલે તાલુકા પ્રમુખે પૂછ્યું કેમ નિરાશ થઈ ગયા છો? જેલર સાહેબ કે કાલ એક જેલમાં ઘટના બની ગઈ. કે શું? ઈ કે જેલમાં કેદીઓએ પાંડવ કૌરવનું નાટક ભજવું. તાલુકા પ્રમુખ કે એ તો આનંદની વાત છે. કેદીઓ જો પાંડવ કૌરવનું નાટક ભજવતા હોય તો એને સારા સંસ્કાર મળે, ગૌરવ લીધા જેવી વાત છે. જેલર સાહેબ કે મુસીબત મોટી છે. કે શું? ઈ કે જે કેદીઓ 5 પાંડવો બન્યા અને વનમાં ગયા હજી નથી આવ્યા. તાલુકા પ્રમુખ કે એ 12 વર્ષ નહીં આવે, 13મે વર્ષે હતાઈ જાય. છુપા વેશમાં હોય.